ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર આંતરા દિવસે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે। છેલ્લા 4 વર્ષથી એક સાઇડ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી આખરે આ બ્રિજ ક્યારે બનશે તેને લઈ સવાલ ઊભા થઈ રહ્યા છે। તેવામાં આંતરા દિવસે ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને બીજી સાઇડનો બ્રિજ હવે યુદ્ધના ધોરણે તૈયાર થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરમાં વડોદરા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીપળા શિનોર ચાંદોદ કરનાળીને જોડતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 3 વર્ષથી સરિતા ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ ફ્લોર ટ્રેક બનાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોય જેને લઈ અવારનવાર રાહદારીઓ અને વાહન ચાલકો એક જ સાઇડ ચાલુ થયેલા બ્રિજ ઉપરથી પસાર થતા સમયે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે। નાના મોટા વાહન ખોટવાય કે તરત ટ્રાફિક જામ થઈ જાય છે અને આંતરા દિવસે ટ્રાફિક જામ સમસ્યાને લઈ રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। આખરે બ્રિજની સંપૂર્ણ કામગીરી જ્યારે પૂર્ણ થશે તેને લઈ લોકચર્ચા ખૂબ વધી છે। તેવામાં હજી તો એક ઓવરબ્રિજને શિનોર 4 રસ્તા પાસે મંજૂરી મળી છે, તો ક્યારેક કામ શરૂ થશે તે લઈને સવાલ ઊભા થયા છે। ટ્રાફિક સમસ્યાથી મુક્તિ માટે યુદ્ધના ધોરણે બ્રિજ કામગીરી પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે।